सबसे जुदा है तेरी अदा, दिल तेरा कायल हो ही गया, जुल्फे तेरी काली आए, धूप में बादल ही गया, तेरी निगाह करम फर, तू मुझ पे हुआ मेहरबान, मैं से भूला। जय माताजी मित्रों, स्टार्टिंग में तमे लव आल्बम 12 जो है स्टेटस तमने जोरदार आज बनाता शीखवाड़ो छूँ। तमारे विडियो ने पूरेपूरो जोवानो छे ने विडियो पसंद आवे तो लाइक करजो। अने मित्रों आपणो 12 लव आल्बम 12 जे आल्बम हतो आवी गयो छे, ठीक छे। अत्यारे तमारे आवा ज आल्बम जोवा माटे विडियो ने लाइक अने चेनल ने सब्सक्राइब कर नाखवानी छे, जेथी तमने नवा नवा आल्बम देखवा मळशे। मित्रों ए तमारे प्रोजेक्ट में जतो रहेवानुं छे अने फूल प्रोजेक्ट हूँ तमने आपी देवानो छुं। आ रीतनो जो फूल प्रोजेक्ट छे હું આપી દેવાનો છું। આ સાથે ફૂલ પ્રોજેક્ટ આ રીતનો તમને મળી જશે। અહીંયાથી તમારે કંઈ નથી કરવાનું, તમારે ફોટા એડ કરવાના છે। તે તમારા ફોટા છે એડ કરશે। ટોટલ 4 ફોટા એડ કરવાના છે। તમને અહીંયાથી 4 ગ્રુપ દેખાઈ રહ્યા છે। એ ચારેય ગ્રુપમાં તમારે ફોટા એડ કરવાના છે। ફર્સ્ટ ગ્રુપમાં તમે ક્લિક કરશો, એડિટ ગ્રુપ કરી લેશો ને અહીંયાથી તમારે જે પ્લસના નિશાન પર ક્લિક કરવાનું છે અને મીડિયામાં જતું રહેવાનું છે। તમારે જે પણ ફોટા રાખવાનો હોય એ ફોટા તમે અત્યારે અહીંયાથી કોઈ પણ ફોટા જે પણ તમારે ફોટા લેવાના છે એ ફોટા તમારે અત્યારે લઈ લેવાના છે। તો મિત્રો અત્યારે હું કોઈ પણ ફોટા આ રીતે લઈ લઉં છું, તમે રોટેટ કરી લેવાનો છો। 90 ડિગ્રીથી ફોટાને પકડીને આ રીતે તમારે નીચે લઈ લેવાનું છે અને એને બરોબર આ રીતે સેટ કરવાનું છે। આ રીતનો શેપ છે પણ તમારે એકદમ બરોબર સેટ કરવાનું છે। આ રીતે જે રીતે હું કરું છું એ રીતે તમારે પણ પરફેક્ટ રીતે સેટ કરી લેવાનું છે। આ રીતે હવે પાછા આપણે લાસ્ટમાં જઈએ અને ફોટાને ફૂલ સાઇઝ કરી લઈશું, મતલબ જેટલો શેપ છે એટલી સાઇઝ આપણે કરી લઈશું। બેક જઈને ચેક કરશું ફોટો પરફેક્ટ સેટ થાય છે કે નથી થતો। દેખો ફોટો મિત્રો એકદમ વધારે મોટો થઈ ગયો છે, તો આપણે અહીંથી નાનો કરી લઈશું અને ફોટાને આ રીતે નાનો કરી અને બરોબર આ રીતે સેટ કરશું અને પાછા બેક જઈને ચેક કરશું। આ રીતે દેખો મિત્રો, આ રીતે તમે 3-4 વાર કરશો એટલે પરફેક્ટ તમારો ફોટો સેટ થઈ જશે। પાછું આપણે બીજા ગ્રુપ પર ક્લિક કરવાનું છે। આ રીતે અમારે બીજા ગ્રુપ પર ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપ કરી લેવાનું છે અને આ રીતે આના પર ફોટો લગાવી દેવાનો છે। એ તમારે મીડિયામાં જતું રહેવાનું છે। મીડિયામાં તમારે જે પણ ફોટો રાખવાનો છે ફોટો અહીંયાથી લઈ લેવાનો છે, રોટેટ કરી લઈશું 90 ડિગ્રી સુધી ફોટાને પકડી અને આ રીતે નીચે લઈ લઈશું અને સાઈઝને પરફેક્ટ સેટ કરી અને આ રીતે લગાવી દઈશું આપણે। લાસ્ટ તીરવાળા નિશાન પર ક્લિક કરીને લાસ્ટમાં જઈને એ રીતે તમારે ફોટાની સાઇઝ ફૂલ કરી લેવાની છે। આ રીતે મિત્રો તમારો ફોટો જે છે બીજા નંબરનો ફોટો પણ લાગી જશે। આ રીતે તમારે ત્રીજા ગ્રુપ પર ક્લિક કરી દેવાનું છે અને અહીંયાથી અત્યારે મિત્રો એડિટ ગ્રુપ કરી લેવાનું છે ને અહીંયાથી તમારે મીડિયામાં જતું રહેવાનું છે ને અહીંયા પણ તમારે જે પણ ફોટો રાખવાનો છે ફોટો લઈ લેવાનો છે। આ રીતે કોઈ પણ તમારે જે પણ ફોટો રાખવાનો છે ફોટો રાખી અને આ રીતે તમારે એને ખેંચી અને પરફેક્ટ સેટ કરવાનો છે। આ રીતે તમારે સાઈઝને ફૂલ કરી અને આ રીતે ફોટો આ પણ સેટ આપણો થઈ ગયો છે, ઠીક છે। એ મિત્રો હવે એક લાસ્ટ આપણો ગ્રુપ બાકી છે, એના પર ક્લિક કરશું, એડિટ ગ્રુપ કરી લેશું, નહીં તે સ્ટાર્ટિંગમાં ફોટો આપણે સેટ કરી લેશું। તો કઈ રીતે કરશું દેખો, કોઈ પણ ફોટો તમારે લઈ લેવાનો છે। અત્યારે હું રેન્ડમ ફોટો કોઈ પણ લઈ લઉં છું। તો આ રીતે કોઈ પણ ફોટો અત્યારે લઈ લીધો છે અને રોટેટ કરી લેશું 90 ડિગ્રી સુધી આ રીતે અને ફોટાને પકડીને આ રીતે નીચે લઈ લેવાનો છે અને આ રીતે તમારે ગોળ રાઉન્ડમાં સેટ કરવાનો છે। ફોટાની સાઇઝ પણ એકદમ પરફેક્ટ સેટ કરી અને આ રીતે ગોળ રાઉન્ડમાં તમારે સેટ કરવાનું છે। એની જે સાઇઝ છે આપણે લાસ્ટ સુધી મોટી કરી લઈશું, નહીંથી પ્લસના નિશાન પર ક્લિક લાસ્ટ સુધી સાઇઝ મોટી કરી લઈશું, પાછા બેક જઈ અને પરફેક્ટ આપણે દેખી લઈશું। અહીંથી મિત્રો પરફેક્ટ આપણું સ્ટેટસ બનીને તૈયાર થઈ જશે। 4 ફોટા એડ કરશો એટલે પરફેક્ટ તમારો થઈ જશે। તમે બેક કરશો તો ઉપર જે તીરવાળું નિશાન છે એના પર તમારે ક્લિક કરી અને વિડીયોને એક્સપોર્ટ કરી લેવાનો છે। મિત્રો આટલું જ હતું, વધારે નથી। અને 12 આલ્બમ છે, તમારે 13 આલ્બમ જોવો હોય તો એ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખવાની છે અને જલ્દી આવશે, ઠીક છે। તમે જેવી કમેન્ટ કરશો એવું જલ્દી આપણે લાવ